હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે આપ સૌ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ છે. આજે હું વાત કરવાનો છું ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન 22 વિશેના નોટિફિકેશન વિશે. યસ ફ્રેન્ડ્સ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા ટેન્ટેટિવ શિડ્યુલ એટલે કે AIB 22 માટે નોટિફિકેશન જાહેર કરી દીધું છે ને આજે આપણે આ નોટિફિકેશન વિશે ડિટેલમાં સમજવાના છીએ. સાથે સાથે AIB 22 નો અભ્યાસક્રમ શું રહેવાનો છે, તમારે કઈ રીતે તૈયારી કરવાની છે, તમામ વસ્તુ આ વિડીયોમાં આપ સૌને હું આજે જણાવવાનો છું. તો જે પણ કોઈ સ્ટુડન્ટ્સ ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા ખૂબ જ અગત્યના વિડીયોઝના નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલા મળી જશે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. તો ફ્રેન્ડ્સ, મેં કહ્યું એમ ટેન્ટેટિવ શિડ્યુલ ડેટ ફોર AIB 22 જે છે એ ઓલરેડી આવી ગઈ છે. આપ સૌ આપની સ્ક્રીન પર જોઈ શકો છો. એમ સૌથી પહેલા હું વાત કરું કે ઓનલાઈન રજિસ્ટ્રેશન AIB 22 માટે કઈ તારીખથી શરૂ થવાના છે, તો નેક્સ્ટ મંથ એટલે કે 19મી ઓગસ્ટ 2026 થી ઓનલાઈન રજિસ્ટ્રેશન AIB 22 માટે સ્ટાર્ટ થઈ જશે. બીજું, આ રજિસ્ટ્રેશન ક્યારે ક્લોઝ થશે, તો ફ્રેન્ડ્સ તમને ઘણો બધો સમય મળે છે અહીંયાથી. આ રજિસ્ટ્રેશન જે છે એ 27મી ઓક્ટોબર 2026 ક્લોઝ થશે. લગભગ ઘણા બધા દિવસો છે વચ્ચે, તમે શાંતિથી આ ફોર્મને ફિલઅપ કરી શકો છો. લાસ્ટ ડેટ ઓફ પેમેન્ટ થ્રુ ઓનલાઈન મોડ ફીસની વાત છે તો 28મી ઓક્ટોબર સુધી તમે ફીસ પેડ આઉટ કરી શકશો. અને ફોર્મ ભર્યા પછી જો તમારે કંઈક કરેક્શન કરવું હશે તો એ તમે 30મી ઓક્ટોબર 2026 સુધીમાં કરી શકશો. તમારા પરીક્ષા માટેના એડમિટ કાર્ડ જે છે એ 14મી નવેમ્બર 2026 અવેલેબલ થઈ જશે. અને લાસ્ટલી હું વાત કરું તો પરીક્ષાની જે તમારી તારીખ રહેવાની છે એ 29મી નવેમ્બર 2026 છે. એટલે કે આ પરીક્ષા AIB 22 જે છે એ હવે 29મી નવેમ્બર 2026ના રોજ હેલ્ડ થવાની છે. હવે આપણી પાસે 4 મહિનાનો સમય છે તૈયારી કરવા માટે, તો આપણે હવે બહુ જલ્દી તૈયારી શરૂ કરી દેવી પડે. આપ સૌ જાણો છો એમ કે AIB એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે તમારી પાસે 2 રેક્ટ રાખી શકો છો વિધાઉટ નોટ્સ. તો આપણે આપણી પાસે ગુજરાતી ઇંગ્લિશ 2 રેક્ટ સાથે રાખીએ તો આપણને એનાથી બહુ જ સરળતાથી આપણે શોધી શકીએ અને આપણને ઘણી બધી હેલ્પ મળી શકે. આ પરીક્ષા એટલે કે AIB 22 જે છે એ બેઝિકલી એનું રિઝલ્ટ જે જાહેર થશે એ 7થી 10 જાન્યુઆરી 2027ની વચ્ચે જાહેર થઈ જશે. તો ફ્રેન્ડ્સ, આ એક ટેન્ટેટિવ શેડ્યુલ ઓલરેડી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા આપી દેવામાં આવ્યું છે. આપણે આ ટેન્ટેટિવ શેડ્યુલને સાચું માનીએ તો હવે આપણી પાસે માત્ર 4 મહિના જેટલો જ સમય છે આ પરીક્ષાની તૈયારી કરવા માટે. તો બિલકુલ સમય નથી બગાડવાનો આ પરીક્ષાની તૈયારી કરવા માટે અને તાત્કાલિક તૈયારી શરૂ કરી દેવાની છે ખાસ કરીને. તો બેઝિકલી અને બીજો કોન્સેપ્ટ એવો પણ આવે કે શું અભ્યાસક્રમ હોય છે. તો ફ્રેન્ડ્સ, હું આપને હવે અભ્યાસક્રમની વાત કરું તો નોર્મલી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા AIB માટે જે અભ્યાસક્રમ સ્ટાર્ટ છે એનો એ જ કન્ટિન્યુ રાખવામાં આવે છે. એમાં જલ્દી કોઈ ચેન્જીસ કરવામાં આવતા નથી અને હોપફુલી આ જ પર્ટિક્યુલરલી સિલેબસ તમારો રહેવાનો છે, જેમાં કોન્સ્ટિટ્યુશનલ લો છે, ભારતીય બંધારણનો કાયદો, જેમાંથી 10 પ્રશ્નો પૂછાય છે, IPC અને BNS 8 પ્રશ્નો, CRPC અને BNSS એમાંથી પણ 10 પ્રશ્નો, CPC તમારા 10 પ્રશ્નો, એવિડન્સ એક્ટ BSA એમાંથી પણ 8 પ્રશ્નો, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રેઝરેસલ ઇન્ક્લુડિંગ આર્બિટ્રેશન એક્ટ જે છે, વૈકલ્પિક તકરાર નિવારણ અને લવાદ કાયદો, એમાંથી 4 પ્રશ્નો પૂછાય છે. ફેમિલી લોમાંથી તમને 8 પ્રશ્નો પૂછાય છે. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનમાંથી તમને 4 પ્રશ્નો પૂછાય છે. એ રીતે એડમિનિસ્ટ્રેટિવ લો વહીવટી કાયદામાંથી 3 પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રોફેશનલ એથિક્સમાંથી 4 પ્રશ્નો, કંપની લોમાંથી 2, એન્વાયરમેન્ટ અને સાયબર લો આ બંનેમાંથી પણ 2 પ્રશ્નો પૂછાય છે. લેબર અને ઇન્ડસ્ટ્રીયલ લોમાંથી 4 પ્રશ્નો પૂછાય છે. આ સિવાય અપકૃત્યનો કાયદો એટલે કે લો ઓફ ટોર્ટ, મોટર વ્હીકલ એક્ટ, કન્ઝ્યુમર પ્રોટેક્શન લોમાંથી ટોટલ 5 પ્રશ્નો પૂછાય છે. ટેક્સેશન, GST અને ઇન્કમ ટેક્સ એક્ટમાંથી આપણને 4 પ્રશ્નો પૂછવામાં આવે છે. કરારનો કાયદો, સ્પેસિફિક રિલીફ એક્ટ, પ્રોપર્ટી લો અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટમાંથી ટોટલ આપણને
8 પ્રશ્નો પૂછવામાં આવે છે. લેન્ડ એક્વિઝિશન એક્ટ અને ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એક્ટમાંથી 2 પ્રશ્નો, એમ કુલ મળીને 100 માર્કનું પેપર તમારી સામે આવવાનું છે. આ તમારો અભ્યાસક્રમ છે. આટલી બેરેક્ટ આ બધાની તમારી પાસે હોવી જોઈએ. જેટલી પણ બેરેક્ટ અવેલેબલ હોય આ બધી તમારી પાસે હોવી અનિવાર્ય છે ફ્રેન્ડ્સ. જો બેરેક્ટ્સ તમારી પાસે નહીં હોય તો તમે પરીક્ષામાં સારું પરફોર્મ ના કરી શકો, એ વાત કોઈ ઇનકાર કરી શકે નહીં. બરાબર. સનદ માટેની પરીક્ષા એટલે ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે પુનઃ લો હાઉસ દ્વારા બેરેક્ટ્સનો નવો સેટ બહાર પાડવામાં આવેલ છે. તમામ બેરેક્ટ્સ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની ગાઈડલાઇન્સ મુજબના હોવાથી પરીક્ષા ખંડમાં સાથે રાખી શકાશે અને તમામ બેરેક્ટ્સ ગુજરાતી તથા અંગ્રેજી એક સાથે એટલે દ્વિભાષી સ્વરૂપે આવશે. આ સેટમાં આપને બેરેક્ટ્સ ઉપરાંત પ્રીવિયસ પેપર સોલ્યુશનની બુક પણ સાથે મળશે. ભવિષ્યમાં વકીલાતમાં તથા સિવિલ જજની પરીક્ષામાં પણ આ જ બુક્સ ખૂબ જ ઉપયોગમાં આવશે. બેરેક્ટ્સ કોમ્બો સેટમાં તેમજ છૂટક પણ મળી શકશે તથા વ્યાજબી ડિસ્કાઉન્ટ સાથે ફ્રી હોમ ડિલિવરી પણ કરી આપવામાં આવશે. વધુ માહિતી કે ઓર્ડર કરવા માટે સંપર્ક કરો પુનઃ લો હાઉસ 9825986757 www.punhalawhouse.com. તો સ્પેસિફિક વાત છે કે તમારી પાસે બેરેક્ટ હોવી જોઈએ. ઓપન બુક એક્ઝામ હોય છે ત્યારે આ બેરેક્ટ નહીં હોય તો તમે પરીક્ષામાં પાસ આઉટ થવામાં તમને મુશ્કેલીઓ પડી શકે. તો ફ્રેન્ડ્સ, AIB 22 માટે મેં પહેલા પણ કહ્યું છે અને અગાઉ વિડીયો પણ ઓલરેડી અપલોડ છે. પ્રમાણે જે પણ કોઈ સ્ટુડન્ટ્સ અમારી સાથે જોડાઈને AIB 22ની તૈયારી કરવા માંગે છે, આ QR કોડ જે આપેલો છે એ ગૂગલ ફોર્મ એડમિશનની લિંક છે. આપ આ QR કોડ પર ક્લિક કરીને ફોર્મ ભરીને અમારી સાથે જોડાઈ શકો છો. ફ્રેન્ડ્સ, આપને રિક્વેસ્ટ કરું છું કે જેટલી જલ્દી આપ જોડાશો, કારણ કે લિમિટેડ સીટ્સ છે. આપે ઓનલાઈન ઝૂમ મીટિંગ ક્લાસમાં જોડાવવું હોય, તૈયારી કરવી હોય તો જરૂરથી આ એડમિશન ફોર્મ સ્ક્રીન પર છે, ગૂગલ ફોર્મ એની લિંક છે, QR કોડ એ પણ તમે કરી શકો અને સાથે સાથે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એડમિશન ફોર્મ મૂકેલું છે, તો આપ ત્યાંથી પણ ફૂલફિલ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આજના કોન્સેપ્ટમાં જે આપણે નોટિફિકેશનની વાત કરી છે, ખાસ એમાં એક્ઝામ ડેટની વાત છે આપને ક્લિયર કે હવે 29મી નવેમ્બર 2026ના રોજ એક્ઝામ થવા જઈ રહી છે. ત્યારે આપણી જવાબદારી બને છે કે જો આપણે આ પ્રથમ ટ્રાયલે પાસ કરવી છે તો આપણે તૈયારી આજથી જ શરૂ કરી દઈએ. તો 1 ઓગસ્ટ 2026થી એક બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે અમારી. આપને રિક્વેસ્ટ છે કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ગૂગલ ફોર્મ એડમિશન લિંક છે. આપ એ લિંકમાં એડમિશન લઈને, ખાસ કરીને લિંકથી એડમિશન ફોર્મ ભરીને અમારી સાથે જોડાઈ શકો છો, તૈયારી કરી શકો છો. ઓકે ફ્રેન્ડ્સ, કે આઈ હોપ આજનો આ વિડીયો આપ સૌને ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જો આપ સૌને આ માહિતીસભર વિડીયો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જો આપ નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ આપને આ AIB 22ને લગતી કોઈ પણ મુશ્કેલી આવી રહી છે તો બેઝિઝક કોમેન્ટ બોક્સમાં જરૂરથી કોમેન્ટ કરજો. હું પ્રયત્ન કરીશ કે આપની આ મુશ્કેલી હું જેટલી ઝડપથી સોલ્વ આઉટ કરી શકું એટલી ઝડપથી આપની આ મુશ્કેલી સોલ્વ આઉટ કરવા માટે 110% પ્રયત્ન કરવાનો છું. તો ફ્રેન્ડ્સ, બિલકુલ આપ સૌને રિક્વેસ્ટ છે કે જરૂરથી કોમેન્ટ કરજો આપને કોઈ પણ મુશ્કેલી છે. સાથે સાથે અમારી સાથે જોડાવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે, આપ જોડાઈ શકો છો અને વિડીયો સારો લાગ્યો હોય લાઈક જરૂરથી કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં ફ્રેન્ડ્સ. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન કેચિટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.